તો આ સાથે જ ડ્રગ્સના નેટવર્કને લઈને આણંદમાં હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું। પંજાબની જેલમાં ડ્રગ્સના નેટવર્કને તોડવા ગુજરાત પોલીસ સફળ રહી। એબીવીપીના આગેવાનોને ડ્રગ્સનું નેટવર્ક તોડવા માટે પોલીસની મદદ કરવા માટે પણ અપીલ કરી અને ડ્રગ્સના સપ્લાયરને પકડવા પોલીસની મદદ કરવા માટેની અપીલ કરાઈ। એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું। આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો। હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું। અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે। અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું। આપણે સૌ સાથે મળીને કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો એને બહાર લાવવા માટે આપણે શું કરીશું? આપણે એને 75 દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સમાંથી તો મુક્તિ અપાવશો જ, પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા લઉં ને એ વચન આપવા આવ્યો છે।